નમસ્કાર મિત્રો, વેધર ન્યૂઝ ગુજરાતી મારી યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો જે મિત્રો ચેનલ ઉપર નવા આવ્યા હોય, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયોને લાઇક આપી દેવી અને આ વિડીયોને તમામ ગ્રુપમાં શેર કરી દેવો. હવે આગામી દિવસોની અંદર જે તાપમાનમાં તફાવત છે, જે એક બે દિવસના તાપમાનમાં રાહત મળવાની છે, તેના વિશે આજના વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી આપવાની છે. એટલે વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોવો. તો વાત કરીએ વિડીયોની અંદર, તો જેવી રીતે મિત્રો અત્યારે હાલ રાજ્યમાં મોટા ભાગના જે પવનો ચાલી રહ્યા છે, તે ઉત્તર પૂર્વના પવનો મિત્રો ચાલી રહ્યા છે. જે 25 તારીખથી ઉત્તર દિશા અને 26-27 તારીખ ઉત્તર પશ્ચિમ, 28 તારીખના અંતથી આગાહી સુધી આ જે પવનો છે તે ઉત્તર પૂર્વ કે પૂર્વના જોવા મળશે. તાપમાન જોઈએ તો મહત્તમ તાપમાન 25 અને 26 અને તારીખ 2 દિવસથી 37 કે 39 કે કોઈક સેન્ટરમાં 40 ડિગ્રી સુધી જોવા મળશે. 27 તારીખ અને 28 તારીખ 2 દિવસ એકાદ 2 ડિગ્રી ઘટતા 36 થી લઈને 38 ડિગ્રી, તેમજ 29 તારીખથી ફરી તાપમાન વધતા 37 થી લઈને 40 ડિગ્રી કે કોઈ સેન્ટરમાં 42 ડિગ્રી સુધી કે એનાથી વધુ જોવા મળશે. વાદળ જોઈએ તો મિત્રો વાદળની અંદર 29 તારીખ, 30 તારીખ, 31 તારીખના મિડ લેવલના વાદળો જોવા મળશે. તેમજ 27 તારીખથી આગામી સમય સુધી ક્યારેક હાઈ લેવલ કસરૂપી વાદળ જોવા મળશે. સવારના સરફેસ લેવલનો ભેજ જોઈએ તો 26 અને 27 તારીખ 2 દિવસ સવારે સરફેસમાં ભેજનું પ્રમાણ સૌથી વધુ જોવા મળવાનું છે. મિત્રો છાંટાછૂટી વિશે જોઈએ તો આગાહી દિવસોમાં છેલ્લા દિવસ કે આગાહી બાદના દિવસથી મિડ તેમજ અપર લેવલે અસ્થિરતા અને ભેજના લીધે રાજ્યમાં છૂટાછવાયા એકલ દોકલ જગ્યાએ હળવો વરસાદ કે છાંટાછૂટીની સંભાવના જણાઈ રહી છે. જોકે હજુ ઘણા દિવસ બાકી હોય, ફેરફાર થવાની શક્યતા હોય, માવઠા બાબતે ખાસ જરૂર જેવું લાગશે તો ફરી ટૂંકી અપડેટ અમે તમને આપીશું. અને આ સિવાય પણ વાતાવરણને લગતી માહિતી માટે હવામાન વિભાગ જે માહિતી આપે છે મિત્રો, તેને પણ અનુસરવાનું છે. હવે આગાહી કયા વિસ્તારની અંદર છે ને તેની વિશેષ વાત કરવી છે. તો આગાહી સૌથી પહેલા તો સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાતની અંદર આ તમામ જગ્યાએ અને ઉત્તર ગુજરાતની અંદર પણ, અને જે દાહોદ, ગોધરા, એમપીના વિસ્તારોની અંદર પણ આ જે આગાહી છે તે રીતે અત્યારે હાલ જે વાદળોની વાત કરીને આપણે લો લેવલના વાદળો છે, બરોબર, મિડ લેવલના વાદળો, એ રીતે અત્યારે હાલ આગાહીમાં આ રીતે મેસેજ આપણને આવ્યો છે, જે ટીમ તરફથી આપણને મોકલવામાં આવ્યો છે. મિત્રો અહીંયા આગળ જોઈ શકો છો તમે, આપણે આ મેસેજ આવેલો છે આગળથી. તો જે મિનિટે આપણને આ રીતે મેસેજ ટીમ તરફથી આવે છે, આ રીતે એ મેસેજ આપણે સંપૂર્ણ સ્ક્રીન ઉપર પંચાવીને આપણે આગાહી કરીએ છીએ. આમાં કોઈ પણ પ્રકારની ખોટી આગાહી હોય તો એ આપણી જોડે આવતી નથી. જે પણ બી આગાહી આવતી હોય ને પરફેક્ટ સાચી જ આગાહી આવતી હોય છે. અને અહીંયા આગળ અલગ અલગ વેધરના મારફતે અલગ પણ ગ્રુપના મારફત આપણે અહીંયા જેવી રીતે જોઈ શકો મિત્રો, અહીંયા આગળ હું બતાવું તમને સ્ક્રીન ઉપર ફરીથી. તો આ રીતે ડાયાગ્રામ જે ગ્રુપ અહીં તમે જોઈ શકો છો, જે અહીંયા આગળ મેસેજ તમને દર્શાવે છે, ગ્રાફ દર્શાવે છે કયા દિવસમાં કેટલું તાપમાન રહેવાનું, ગરમી રહેવાની, ઠંડી રહેવાની છે, કેટલું વાદળછાયું વાતાવરણ રહેવાનું, એ આ ગ્રાફમાં પણ દર્શાવે છે. આ ગ્રાફ તમને સમજણ નહીં પડે એટલા માટે આપણે આ ગ્રાફ માટે પણ વિડીયો બનાવીને માહિતી આપીએ છીએ. જે અહીંયા આગળ અત્યારે હાલ આપણને ગ્રાફ દર્શાવ્યો છે તેવી રીતે અત્યારે મેસેજ તમને આપ્યો છે. તો મિત્રો આજનો જે વિડીયો હતો એમાં અત્યારે ફક્ત આટલું ચેનલ પર નવા આવ્યા હો, ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી, વિડીયોને લાઈક કરી દેવી.